છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે આમ આદમી પાર્ટીના જો ધારાસભ્ય છે ચૈતર વસાવાએ કમાન સંભાળી છે। પ્રચાર કમાન સંભાળતાની સાથે જ અલગ અલગ જગ્યા પર રેલીઓ પણ યોજી રહ્યા છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી લોકશાહી ઢબે થતી નથી। સત્તાધારી પક્ષના નેતાઓ અમારા કાર્યકર્તાઓને દબાવી રહ્યા છે। અમે ઈંટના જવાબ પથ્થરથી આપવા માટે ટેવાયેલા છે। જ્યારે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જરા પણ અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચેનચાળા કર્યા છે તો તકલીફમાં મૂકીશું તેવી ગર્ભિત ચીમકી આપી। અગાઉના પણ બોર્ડના ચેરમેન જેઓ હતા, રેલવે અને રાજ્યમંત્રીના પુત્ર અને રાજ્યસભાના સાંસદના પુત્ર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર કર્યો હોય અને હાલમાં ભાજપમાં જોડાઈ ગયા છે। નગરપાલિકામાં સત્તા આવશે ત્યારે અગાઉના ભ્રષ્ટાચારોની તપાસ કરાવીશું। છોટાઉદેપુર નગરપાલિકામાં ચૈતર વસાવાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે। આ તમામ જે વાક્યો ઉચ્ચારવામાં આવ્યા છે તે ચૈતર વસાવા દ્વારા ઉચ્ચારવામાં આવ્યા છે। નગરપાલિકાની ચૂંટણીમાં દરેક પાર્ટીઓ મેદાને પડી છે, તેવામાં ચૈતર વસાવા જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેઓએ માહિતી આપી છે। આજે અમે છોટાઉદેપુર નગરપાલિકાના આમ આદમી પાર્ટીના જે અમારા ઉમેદવારો છે એમના સમર્થનમાં ડોર ટુ ડોર અને પદયાત્રાઓ કરી રહ્યા છે। ત્યારે જે રીતે છોટાઉદેપુર નગરપાલિકા અસ્તિત્વમાં આવી, વેરાઓ તો અનેક પ્રકારના લેવામાં આવે છે। વ્યવસાય વેરો, ઘર વેરો, પાણી વેરો, અનેક સુવિધાઓ આ શાસનકર્તાઓએ અત્યાર સુધી આપી નથી। જે પણ લોકો વહીવટમાં આવ્યા છે આજે પણ છોટાઉદેપુર નગરપાલિકાની એ સમસ્યાનું નિવારણ કરી શક્યા નથી। ત્યારે એની સામેની અમારી જે પારદર્શક વહીવટની અમારી રાજનીતિ છે એના માટે અમે લોકોને અપીલ કરવા આવ્યા છે। સાથે સાથે ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે, તમે જાણો છો, જેટલા પણ અમારા ઉમેદવારો હતા, કોંગ્રેસના ઉમેદવારો હતા, અપક્ષના ઉમેદવારો હતા, બહુજન સમાજના ઉમેદવારો હતા, બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે। ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા। કેટલાક લોકોએ ભરેલા એના પાછા ખેંચાવી લીધા છે। એટલે જે ભાજપે સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને બિનહરીફ કરેલા છે એમના ઉમેદવારોને, એની સામેની અમારી લડત છે। જેટલા પણ અમારા ફોર્મો પાસ થયા છે ત્યારે આ લોકોને અમે જીતાડવા માગીએ છીએ અને પાર્ટી વતી અમે બાહેધરી આપીએ છીએ। આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાના સુશાસન માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને આ નગરપાલિકાનો સુચારો પારદર્શક વહીવટ અમારા સાથીઓ કરશે। આપ સૌ જાણો છો, દર વખતે ભાજપ, કોંગ્રેસ અને કોક વખતે અપક્ષના બહુજન હોય, બીટીપી હોય, બધા સાથે મળીને સરકાર રચતા હતા અને ક્યાંક ને ક્યાંક વહીવટમાં એ સમર્થનની સરકારો સત્તાના કારણે વહીવટ સારો સુચારો થયો નથી। એટલે આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર લોકો વિશ્વાસ રાખી રહ્યા છે, સહકાર આપી રહ્યા છે। અમને પૂરો વિશ્વાસ છે છોટાઉદેપુર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની પેનલો જીતશે અને બોડીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો બેસશે। કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાના પુત્ર ભાજપમાં જોડાયા, તેઓ સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે નગરપાલિકાની, શું કહેશો? કોંગ્રેસના જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હશે, ભૂતકાળમાં એમના શાસનો હતા અને અહીંયા તો કોંગ્રેસને ભાજપે વારા પરથી શાસનો કર્યા છે। જ્યારે પણ જેનું શાસન હતું એકબીજા સાથે સંકલનમાં રહીને જ ભ્રષ્ટાચારો કર્યા છે। ત્યારે એની આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની બોડી બનશે તો જે પણ લોકોએ આવા ભ્રષ્ટાચારો કર્યા હશે એના ઝીણવટથી અમે તપાસ કરાવીશું અને એમના પર કાયદેસરની કાર્યવાહી। હું ભરૂચ લોકસભા લડતો હતો ત્યારે પણ મારા સાથી કાર્યકરો સાથે આ રીતના જ વહીવટી તંત્ર અને એ લોકોની ધમકી ભર્યા વ્યવહારો હતા। આજે પણ પૂરા ગુજરાતમાં આ રીતના જ ધમકાવીને એ લોકો જીતે છે। ત્યારે કરજણમાં જે એમના જિલ્લા પ્રમુખે જે ધમકી આપી કે ભાઈ જો અમને મત નહીં આપશો તો તમારા ઝૂંપડા તોડી નાખીશું, એ પ્રકારે અહીંયા પણ અમારા લોકોને ઘણાને ધમકાવવામાં આવે છે। પણ અમે ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગીએ છીએ, આ કોંગ્રેસના લોકો નથી, અમે આમ આદમી પાર્ટીના લોકો છે। એ લોકો જે અમારા કાર્યકરોને, અમારા સાથી આગેવાનોને જો જરા પણ ચંચુપાત કરશે તો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ ટેવાયેલા છે। સાથે સાથે એ લોકોને કહેવા માગીએ છીએ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જરા પણ અમારા કોઈ આગેવાન સાથે છેનચાળા કર્યા છે તો અમે એમને પણ તકલીફમાં મૂકીશું। એટલા માટે કહીએ છીએ કે ભૂતકાળમાં અમારા ઉમેદવારોને આ રીતના એ લોકોએ દબાવ્યા છે, પણ અમે એમનાથી દબાવવાના નથી। એમની જે કરની કથની લોકો જાણી ગયા છે, એટલા માટે અમારા સાથીઓ મજબૂતાઈથી લડે છે અને પરિણામ અમને મળશે। આજે અમે લડી રહ્યા છીએ, અમારી ભાજપ, કોંગ્રેસ, બહુજન કે બીટીપી કે અપક્ષ કોઈની સાથે અમારે હરીફાઈ નથી। અમારે અહીંયા સુશાસન કરવાનું છે, પારદર્શક વહીવટ કરવાનો છે અને લોકો અમને સ્વીકારી રહ્યા છે, એટલે અમે ખૂબ સારી રીતે લડી રહ્યા છીએ અને ચોક્કસપણે આમ આદમી પાર્ટીની અહીંયા બોડી બનશે।